અંકલેશ તાલુકાના ભડકોદરા ગામ સ્થિત આદિત્યનગર રો હાઉસ વિસ્તારમાં ગ્રામ પંચાયત દ્વારા પાણીની ટાંકીનું સમારકામ કાર્ય ચાલી રહ્યું હતું। એ દરમિયાન અચાનક જ પાણીની ટાંકી ધરાશાયી થઈ જતા વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી। ટાંકીનો કાટમાળ બાજુમાં આવેલા એક રૂમ પર પડતા રૂમને ભારે નુકસાન પહોંચ્યું હતું। ઘટના સમયે આસપાસના લોકોની અવરજવર હોવા છતાં સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજાની ઘટના નોંધાઈ નથી, જેના કારણે સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। પ્રાથમિક માહિતી અનુસાર ગ્રામ પંચાયત દ્વારા ટાંકીનું સમારકામ કરાવવામાં આવી રહ્યું હતું, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં સ્થાનિક આગેવાનો અને જવાબદાર તંત્રના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। આ ઘટનાને લઈને ટાંકીની મજબૂતાઈ અને સમારકામની કામગીરી અંગે પણ અનેક સવાલો ઊભા થયા છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર પાણીની ટાંકી છેલ્લા ઘણા સમયથી ખસ્તા હાલતમાં હતી અને આ અંગે ગ્રામ પંચાયતમાં લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી। આજે સમારકામ ચાલી રહ્યું હતું ત્યારે જ ટાંકી અચાનક ધરાશાયી થઈ ગઈ હતી। મારું નામ વાસંતીબેન છે। હું આદિત્યનગરમાં રહું છું। હમણાં હું કુડાદરાની છું હાલ ને અમારા સોસાયટીમાં કોઈ સભ્ય છે નથી હાલમાં ને એની 1 વર્ષથી જવાબદારી મેં લીધેલી છે। પાણીની ચાલુ કરવાનું ને પગાર ચૂકવાનું બધું મેં કરેલું છે। હમણાં તો હમણાં ટાંકી પડી ગયેલી છે તો અમે રજૂઆત કરેલી કે ટાંકી નવી કરવાની છે, પણ એનું કોઈ નિકાલ આવ્યો નથી ને અમે જૂની રિપેર કરવા માટે પણ મંજૂર કરેલા તો જૂની પણ હમણાં મંજૂર થયેલી, પણ રિપેર કામ ચાલતું હતું, પણ હાલ કામ કરતા કરતા પણ તૂટી ગયેલું। તેમાં લેડીઝ પાણી છોડતી હતી તો લેડીઝની પણ અમે જવાબદારી કીધેલી કે આનું જવાબદાર કોણ છે ભાઈ, તો કોઈ આગળ પડતું કોઈ હતું નહીં ભાઈ। આમાં લેડીઝ છે, સોસાયટીમાં આગળ પડતું સભ્ય છે તે પણ નથી ભાઈ, આમાંની અંદર કોઈ જ નથી આમાં કાર્યવાહી કર્યા વાળું આગળ। તો આની જવાબદારી કોણ લેશે? એ લેડીઝ ની એની ઘેર કોઈ છોકરો નથી, છોકરી જ છે। છોકરી મરી ગઈ તો એનું કોણ જવાબદાર થશે? ચાલો, એના મા બાપ શું કરશે? એની કમાણી ક્યાંથી આવશે? બસ મારે આટલું જ કેવું છે। જય શ્રી કૃષ્ણ। મહાવીરસિંહ વિજયસિંહ મહારાહુલજી, હું આદિત્યનગરમાં રહેવાસી છું। વારંવાર અમે ગ્રામ પંચાયતમાં અરજી પણ આપી છે કે ટાંકી રિપેર કરાવો, ગંદુ પાણી પણ આવે છે અને પાણીની ટાંકી ક્યારે પણ પડી શકે છે। લેખિતમાં રજૂઆત કરવા છતાં પણ કોઈ એક્શન લેવાય નથી ત્યાં। એટલે હવે પ્રેસ થ્રુ અમે કહીએ છીએ કે આનું કંઈક ઉકેલ લાવો, જલ્દીથી જલ્દી। ટાંકી પંચાયત દ્વારા રિપેર કરવામાં એનું કામગીરી ચાલુ હતી, પણ ચાલુ કામમાં એની સમસ્યા જ એટલી ગંભીર હતી કે પાણીની ટાંકી ક્યારે પણ પડી જાય, એની પરિસ્થિતિ એવી નથી કે ઊભી રહી શકે ત્યાં, ને કામ કરતાની સાથે જ એ પડી ગઈ છે, એની કામ ચાલુ હતું ત્યારથી। 3 વર્ષ પહેલા